સર રાજકોટના લોકપ્રિય જન્માષ્ટમીના મેળાનું એક તો નામ શું જાહેર કરવામાં આવ્યું છે, કઈ રીતની વ્યવસ્થા? આપ તમામને ખબર છે કે દર વર્ષની ભાંતિ આ વર્ષે પણ રાજકોટ જ નહીં સંપૂર્ણ સૌરાષ્ટ્રનો સૌથી મોટો અને સૌથી વિશાળ લોકમેળો, જેમાં સૌરાષ્ટ્ર અને રાજકોટથી ઘણા બધા માણસો વિઝિટ કરતા હોય છે અને આ મેળાનો આનંદ મેળવતા હોય છે. લોકમેળા 2026 જે છે આ 2 થી 6 સપ્ટેમ્બર રાંધણછઠથી દસમ સુધીનું આયોજન રેસકોર્સ ખાતે કરવામાં આવશે. આ લોકમેળાનું નામકરણ જે છે વિરાસતથી વિકાસ લોકમેળો 2026 રાખવામાં આવ્યું છે. આ નામકરણ આપવાવાળા છે અજય રતિભાઈ કુકડિયા, અને અજય રતિભાઈ કુકડિયાને આપ તમામના વતી લોકમેળા વ્યવસ્થાપન સમિતિ વતી હું ખૂબ ધન્યવાદ આપું છું. લોકમેળાની વિગતો બ્રીફ કરું તો પ્લોટોની ડ્રો અને હરાજીની પ્રક્રિયા અગાઉમાં જેમ બ્રીફ કર્યા છે સંપૂર્ણ રીતે પૂર્ણ થઈ ગઈ છે. યાંત્રિક રાઇડ EFGHના કુલ ટોટલ 34 વેપારીઓને પ્લોટ ફાળવણી તથા અલોટમેન્ટ લેટર અપાઈ ગયા છે. આઈસ્ક્રીમ એક્સ કેટેગરીના કુલ 17 વેપારીઓને પ્લોટની ફાળવણી અને અલોટમેન્ટ લેટર થઈ ગયા છે. કેટેગરી A ખાણીપીણી મોટા પ્લોટ 2 પૈકી 1નો અલોટમેન્ટ લેટર વેપારીને આપી દેવામાં આવેલ છે. કેટેગરી B1 કોર્નર ખાણીપીણીના 40 પૈકી 36ને આપી દેવામાં આવ્યા છે. આજ દિન સુધી ટોટલ પ્લોટ અને સ્ટોલની હરાજીના પેટે 364 લાખ રૂપિયાની લોકમેળા સમિતિની આવક થઈ છે. માર્ગ અને મકાન વિભાગ દ્વારા મેળાના સ્થળે પ્લોટિંગની કામગીરી પૂર્ણ કરેલ છે તથા વિવિધ સ્ટોલ માટેના મંડપો તથા સરકારી વિભાગો કંટ્રોલ રૂમ માટેના ડોમ બનાવવાની કામગીરી અત્યારે પ્રગતિમાં છે. માર્ગ અને મકાન વિદ્યુત વિભાગ દ્વારા PGVCL કચેરી ખાતે વીજ કનેક્શન માટેની કામગીરી પ્રગતિમાં છે. યાંત્રિક લાયસન્સની જે 4 કેટેગરી મેં અગાઉમાં બ્રીફ કરી EFGHના કુલ 34 વેપારીઓને પ્લોટ ફાળવણી અલોટમેન્ટ લેટર મળી ગયા છે. આ લોકો ત્યાં રાઇડ બાંધવાનું શરૂ કરે છે, અત્યારે કામગીરી શરૂ થઈ ગઈ છે અને જે આપણી યાંત્રિક રાઇડ્સની કમિટી છે આ તમામની એપ્લિકેશનની ચકાસણી કરીને ફર્ધર પરવાનગી આપવાની કામગીરી કરશે. આની ઇન્સ્પેક્શન, રાઇડ સેફટી, આ તમામ પાસાઓના આસ્પેક્ટનું અધ્યયન કરીને મેળા માટે તમામ ટેન્ડરો જે છે આ કામગીરી પૂર્ણ થઈ ગઈ છે. સિક્યોરિટીના ટેન્ડર, ડ્રોન, વિડીયોગ્રાફી, સિવિલ કામગીરી, મંડપ કામગીરી ઇત્યાદિ પૂર્ણ થઈ ગઈ છે. ડિઝાસ્ટરના ભાગરૂપે અગાઉમાં તમામ 3 ડિઝાસ્ટરના જે રૂટ છે આ ઓલરેડી આપણે ચર્ચા કરી લીધી છે. ડિઝાસ્ટર માટે 10 કરોડનો એક પબ્લિક લાયબિલિટીનો વીમો તથા 2 કરોડનો ઇવેન્ટ કેન્સલેશનનો વીમો લેવામાં આવી ગયો છે. આકસ્મિક બનાવોને પહોંચી વળવા માટે એક સેન્ટ્રલ કંટ્રોલ રૂમ બનાવવામાં આવ્યું છે અને તે માટે તમામ અધિકારીઓ કર્મચારીઓના રાઉન્ડ ધ ક્લોક ઓર્ડર કરવામાં આવશે.